મા બાપના આશીર્વાદ મને અને તમને શું કરે એનો એક પ્રસંગ લઈ, કારણ મેં કીધું ને કે માતાઓ બહેનોની હાજરી છે. અમારી બાજુનું ગામ, 3 ભાઈઓ છે. એમ કહેવાય કે 3 ભાઈઓમાંથી 2 મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે. બાપનું ઘણા વર્ષોથી આ ગામતરું છે, પણ ઘરની અંદર એક બુઢી માં અને 2 મોટા ભાઈઓના એમ કહેવાય લગ્ન થઈ ગયા છે. અને નાનો ભાઈ છે એનું વ્યવહાર બાકી છે. નાનો ભાઈ છે એમ કહેવાય કે એના લગ્ન બાકી છે. અને 3 ભાઈઓ એમ કહેવાય રામ, લક્ષ્મણ અને ભરતની જાણે જોડી જોઈ લ્યો. પણ જે બુઢી માં છે ને એને એમ કહેવાય પેરીલિસનો લકવા નામનો રોગ થયો છે. 1 દિવસ, 2 દિવસ, મહિનો, 6 મહિના અને 8 મહિના સુધી એમ કહેવાય કે 2 હોવું દેરાણી અને જેઠાણી મળી અને હાહુમાની એમ કહેવાય સેવા કરે છે. 8 મહિનાનો સમય વીતી ગયો સાહેબ. હાહુમાની એમ કહેવાય સેવા કરી અને 1 દિવસ 8 મહિના પછી 1 દિવસ એમ કહેવાય કે જેઠાણી સી દેરાણીને બોલાવે, બેન અહીંયા આવો ને. અને ઈ એમ કહેવાય કે દેરાણી જાય અને જેઠાણી એક રૂમની અંદર દેરાણીને લઈ જાય. ઉસ્તાદ સત્ય પ્રસંગની વાત કરું છું. અરે સાહેબ, સ્ટેજ ઉપર બેઠો છું ને એટલે સમાજના ઈ પરિવારના નામ જાહેરમાં નથી લઈ શકાતા, કારણ કે આ પ્રસંગની એક ગરિમા છે. કાલ સવારે કદાચ કોઈ આવી અને મને પૂછો એનું વ્યક્તિનું નામ, એનું સરનામું અને એને સાહેબ એના મા બાપના આશીર્વાદ કેવા ફેલા છે ને ઈ તમે તમારી નજરે જોઈ શકો. પણ 8 મહિનાનો સમય હાહુમાને એમ કહેવાય પેરેલિસનો હુમલો આવી ગયો છે. લકવા છે, માં છે એમ કહેવાય ખાટલાની અંદર પડી રહી છે. માનાથી હલાતું નથી, માનાથી સલાતું નથી. અને 8 મહિનાના સમય પછી જેઠાણી છે એના દેરાણીને બોલાવે, બેન રૂમમાં આવો ને બેન. અને દેરાણી એના જેઠાણીને મળે. સાહેબ માફ કરજો, પ્રસંગ તો એક બાપની વિદાય છે, પણ આવા એકાદ પ્રસંગ સાંભળી અને આ સમાજમાં આ પરિવારની અંદર અમે કહેવાય આ સાહિત્ય અમે બોલીએ ને, એક શબ્દ લાગી જાય ને તો અમે આજે બોલીએ. મેં જેમ કીધું ને એમ સાહેબ, કેટલાય ના જીવતર સંતવાણીથી અને સાહિત્યથી જીવતા હોય. અને બેન એમ કહેવાય કે રૂમની અંદર જાય અને રૂમની અંદર જાય અને એમ કે હા બેન બોલો ને. જેઠાણીને દેરાણી કહે છે બોલો બેન, કે આજ એમ કહેવાય કે વાડીએથી તારા જેઠ આવે ને હાંજે, કે હા કે તારા જેઠને મારે કેવું છે કે તમારી માની હવે અમારાથી સેવા નથી થતી. કા જુદા થાવ અને કા અમને અમારા પિયર મૂકી જાવ. કા જુદા થાવ, કા નોખા થાવ અને કા અમને અમારા પિયર મૂકી જાવ. અને દેરાણીએ કીધું બેન, એની જેઠાણીને કહે છે બેન આ વાત તો મારે તમને કેટલા દિવસ થયા કહેવી હતી કે જેટલી સેવા થતી હતી ને એટલી સેવા કરી, હવે મારાથી સેવા નથી થાવી. તમારા દેર આવે ને એટલે મારે એને કેવું છે કે મને પિયર મૂકી જાવ અને કા નોખા થઈ જાવ. અને હાંજનો સમય છે એમ કહેવાય કે 3 ભાઈઓ એમ કહેવાય કે વાડીએથી આવે. રામ, લક્ષ્મણ અને ભરતની એમ કહેવાય જોડી છે. 3 ભાઈઓ આવે પણ ઘરની અંદર આવ્યા, પગ મૂક્યો અને તા તો ઘરના વાતાવરણની ખબર પડી ગઈ સાહેબ કે આજ કાંઈક વાતાવરણ જુદું છે. કદાચ હું અને તમે બહાર ગામથી આવ્યા હોય ને, ઘરમાં પગ મૂકીએ ને ઘરના વાતાવરણથી આપણને ખબર પડી જાય કે આજ ઘરનું વાતાવરણ કાંઈક જુદું છે. અને 3 ભાઈઓ એકબીજાની સામે જોવે છે. અને જેઠાણી છે સૌથી મોટા ભાઈને બોલાવે છે કે અહીંયા આવો તો તમારું કામ છે. અને એક બાજુ રૂમમાં લઈ જાય છે અને એનાથી જે નાનો ભાઈ, જે વસ્તેરો ભાઈ છે એને એના ઘરના બોલાવે છે કે આવો તો તમારું કામ છે. 2 ભાઈઓ એમ કહેવાય 2 ભાઈઓને ઓરડાની અંદર લઈ જાય અને જેના લગ્ન નથી થયા, જેનું હક પણ નથી થયું, જેની સગાઈ નથી થઈ, એ દીકરો ઓરડીની અંદર બેઠો બેઠો સાંભળે છે વાત. અને જેઠાણી છે ને એ એના ઘરવાળાને કહે છે કે કા જુદા થાવ અને કા અમને માવતર મૂકી જાઓ. તમારી માની અમારાથી સેવા થતી હતી ને એટલી કરી, હવે એના મળ મૂત્ર અમારાથી સાફ નથી થતા. હવે અમારાથી એમ કહેવાય કે એની સેવા નહીં થાય. એ જ વાત એમ કહેવાય કે વસ્તેલા ભાઈના ઘરના એને કહે છે
કે અમને નોખા કરો અને કા અમને અમારા પિયર મૂકી જાઓ. અને બે ભાઈઓ એમ કહેવાય કોરડાની બહાર આવ્યા અને નાના ભાઈને એમ કહે છે કે હાલ ભાઈ હવે વાળું કરી લઈએ. કે ભાઈ હવે વાળું ન થાય. કે કા કે ભાઈ હવે તો આપણે નોખું થવું છે. હું ગામમાં જાઉં છું અને પંચને બોલાવીને આવું છું કે એ ભાઈ હું અને તું રામ લક્ષ્મણની જેમ રહીએ છીએ. આ તો બાયુની વાતું કહેવાય, આમાં થોડું માનવાનું હોય. અમે તને કઈ કહીએ છીએ નહીં, હવે ન રેવાય ભેગું, હવે નોખું થવાય. અને ગડગડતી દોટ ખાંડી અને યુવાન એમ કહેવાય ગામમાંથી પંચને બોલાવે છે. સાહેબ સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું. યુવાન એમ કહેવાય 5 જણાને લાવી અને ઘરે લાવે છે. ઓરડીની અંદર એમ કહેવાય ફળીની અંદર ખાટલો ઢાળે છે, પંચને ત્યાં બેહાડે છે. અને જે માલ મિલકત હતા, જે જમીન જાયદાદ હતા ને, એના તમામ પંચે ભાગ પાડી દીધા. ત્રણેય ભાઈઓને એમ કહેવાય જમીનના ભાગ પાડી દીધા, ત્રણેય ભાઈઓને માલ મિલકતના ભાગ પાડી દીધા. પછી પંચ મૂંઝાણું, કારણ કે જેની હિસાબે નોખું થવાનું હતું ઈ માનું શું કરવું, ઈ માં કોને દેવી? કારણ કે નાનો ભાઈનો તો લગ્ન નથી થયા અને બે ભાઈઓ એમ કહેવાય દેરાણી અને જેઠાણી કે અમે નહીં સેવા કરીએ. 8 મહિના અમે જેટલી થાતી હતી એટલી કરી. અને પંચ મૂંઝાણું. અને ત્યારે હંધાઈથી નાના દીકરાએ એવું કીધું હતું કે પંચ તમે મૂંઝાવશો એનું કારણ તો એ છે ને કે મારી માં જે ખાટલાની અંદર છે, જેને પેરેલિસ છે, જેને લકવા છે, એની હિસાબે તમે મૂંઝાવશો ને કે એને કોને દેવી? હા, અમે નથી બોલી શકતા, અમે નિર્ણય નથી લઈ શકતા. કે તો એક કામ કરો ને કે હા, કે મારા ભાગમાં જે જમીન આવી ને એ આ બે ભાઈઓને મારો ભાગ આપી દો. અને મને આ ઓસરીની અંદર જે રૂમ છે ને એમાંથી મને એક રૂમ આપો. મારે જમીન નથી જોતી, મારે જાયદાદ નથી જોતા, મારે ઘરેણા નથી જોતા, મને મારી માં આપી દો. મારે માં જોઈ છે, માં જોઈ છે. અને સાહેબ 1 દિવસ 2 દિવસ બધી જમીન જાયદાદ આપી દીધી. અને જેના લગ્ન નથી થયા ને યુવાને ક્રમ બદલી નાખ્યો. સવારમાં વેલો જાગે, માના હાથ દબાવે, માને પાલિશ એમ કહેવાય કે માલિશ કરે. સવારની અંદર માને એમ કહેવાય બટકું ખવડાવી અને યુવાન બીજાના ખેતરમાં દાડી કરવા માટે વયો જાય, બીજાના ખેતરમાં એમ કહેવાય મજૂરી કરવા માટે વયો જાય. સાંજ પડે અને પાછો એમ કહેવાય કે વાડીએથી પોતાની ઘરે આવે. અને એની બુઢી માને એમ કહેવાય કે હાથ દબાવે, પગ દબાવે અને માલિશ કરે. સાહેબ મા બાપના આશીર્વાદ શું કરે એની વાત છે. મા બાપના આશીર્વાદ મને અને તમને લાગે તો ક્યાં લગી પહોંચાડે એની વાત છે. અને સત્ય ઘટનાનો પ્રસંગ છે. અને 1 દિવસ 2 દિવસ 3 દિવસ એટલો નહીં પણ 6 મહિનાનો સમય વીતી ગયો. અને માને એમ કહેવાય બેઠી કરે અને 2 હાથ લઈ 2 હાથ યુવાન છે એ પકડી અને માને એમ કહેવાય પાપા પગલી હકાવે. સાહેબ ચિત્ર તો જોવો, જ્યારે હું અને તમે એમ કહેવાય નાના હોય, 1.5 વર્ષના હોય અને માં જે મને અને તમને પાપા પગલી કરી અને આપણને મને અને તમને હાલતા શીખવાડે ને, એવી રીતના બુઢી માને એમ કહેવાય કે હાથ પકડી અને પાપા પગલી કરાવતો આ દીકરો એમ કહેવાય માને હકવતા શીખવે. અરે છોડો, હવારે એમ કહેવાય દાડીએ વયો જાય. માના મળમૂત્ર વાળા કપડા હવારના પ્રભાતના સમયે જઈ માથે લઈ અને એમ કહેવાય નદીના ઘાટે જઈ અને બગલાની પાંખ જેવા ધોળા કરી અને માને પહેરાવે. અરે સાહેબ જે માએ એમ કહેવાય કે ભીનામાં પોતે હુતી હોય અને કોરામાં એમ કહેવાય કે મને અને તમને હુવડાવે, ઈ માના આવા કપડા નદીમાં જઈ અને સાફ કરે. વર્ષ દિવસનો સમય વીતી ગયો અને માની સેવા એટલી કરીને યુવાને કે પેરેલિસનો રોગ, લકવાનો રોગ એમ કહેવાય કે માને નાબૂદ થઈ ગયો સાહેબ શરીરમાંથી. અને જેવો એમ કહેવાય માને એમ કહેવાય લકવા નામનો રોગ નાબૂદ થયો અને માએ કીધું બેટા હા કે હવે આપણે અહીંયા નથી રહેવું, આ ગામમાં નથી રહેવું. વાહ, આ ગામમાં મારે નથી રહેવું તો કે હાલ આપણે સુરત વ્યા જઈએ. આ જમીન જાયદાદ ભાઈઓને ભાગ આપી અને યુવાન એમ કહેવાય કે માને હાંજની બસમાં બેહાડી અને મારતી બસે સુરત જાય. સુરતની અંદર ભાડે એક મકાન, નાની એવી એક રૂમ રાખે.
5-7 મહિના એમ કહેવાય કે કોઈના ભેગો હીરાની અંદર હીરાના કારખાનામાં યુવાન કામ કરે, હીરાની અંદર કામ કરે અને એટલો એમ કહેવાય કે માતાના આશીર્વાદ, એટલા એના પિતાના આશીર્વાદ કે સમય જાતા જાતા ઈ હીરાની કંપનીનો, ઈ હીરાના કારખાનાનો પચાદાર ભાગીદાર એમ કહેવાય બની ગયો. અને પછી એમ કહેવાય કે સુરતની અંદર આજે આજની તારીખની અંદર શોરૂમ, જે ગોલ્ડનો શોરૂમ છે એવા બીજા 3 દેશની અંદર એને ગોલ્ડના શોરૂમ કર્યા છે. અને હમણાં થોડેક સમય પહેલા રેન્જ રોવર અને ફોર્ચ્યુનર ગાડી લઈ અને મારા ગામની બાજુનું ગામ છે અને ત્યાં આવી અને 2 ભાઈઓને કીધું હતું કે તમારથી પૂરું ન થતું હોય ને તો સુરત આવજો, હું તમને હાચવી લઈ. આ મા બાપના આશીર્વાદ છે સાહેબ, આ મા બાપના. હું અને તમે કદાચ એમ કહેવાય કે મારી અને તમારી જન્મદાત્રી માં હોય કે મારા અને તમારા બાપ હોય, આ ચામડાને એમ કહેવાય ઉતારી અને એનું ખાડું, એનું ચપ્પલ કરી અને પહેરાવીને તોય હું અને તમે આ મા બાપના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકીએ. આ દેશનો એક સંત એમ કહેવાય કે મા બાપના ચરણો, મા બાપના ઋણમાંથી મુક્ત ન થઈ શકતો હોય તો હું અને તમે એક પામર જીવ કહેવાય સાહેબ, કેમ મુક્ત થાય? કારણ માં અને બાપે એટલું બધું આપ્યું અને જેટલા છો ને સાહેબ, આ બધાથી નાનો છું પણ હાથ જોડી આ બધાને પગે લાગી અને કોઈ સલાહ નથી દેવી, માત્ર ને માત્ર એક વાત કરવી છે સાહેબ કે જેના એમ કહેવાય કે મા બાપ હોય ને, જેના મા બાપ ઘરે બેઠા હોય ને એને જીવનની અંદર એકવાર હાચવી લેજો સાહેબ, એની પૂરેપૂરી સેવા કરી લેજો. અને એનાથી આગળ સાહેબ સાહિત્યકાર તરીકે હું કહું ને, કદાચ તમે કોઈ પણ ગમે તે ધંધાની અંદર હો, ગમે તે રોજગારની અંદર હો અને જેના મા બાપ બેઠા હોય, માં બેઠી હોય તો માં અને મા બાપ બે બેઠા હોય અને થોડો બાપ હોય એક, તો રોજના નિયમ પ્રમાણે સાહેબ 6 મહિના કરો. સવારમાં ઉઠી જે ધંધે તમારે જવું હોય, જે રોજગારમાં તમે જાતા હોય, રોજ સવારે ઉઠી અને તમારા મા બાપને એમ કહેવાય પગે લાગી અને જાવ. અને ધંધાની અંદર પ્રગતિ ન થાય ને તો હું ગાવાનું બંધ કરી દઉં, બોલવાનું બંધ કરી દઉં સાહેબ. આ મા બાપના આશીર્વાદ હોય છે. પણ